હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 13 લઈને આવ્યો છું અને ટ્રીક 13 માં આપણે કઈ રીતના ક્વેશ્ચન જોવાના છે કે એકી સંખ્યાનો સરવાળો કે બેકી સંખ્યાનો સરવાળો પૂછે તો આપણે થોડાક સેકન્ડમાં જવાબ કેવી રીતે લાવી શકીએ છીએ। તો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે કે 2 + 4 + 6 + 8 તેવી રીતે 20 સુધીનો સરવાળો કરવો છે તો જવાબ કેવી રીતે લાવીશું। તો અહીંયા જોશો કે તમને બેકી સંખ્યાનો સરવાળો પૂછેલો છે તો આનું સૂત્ર શું હોય છે તે સમજી લઈએ। તો અહીંયા પૂછું તો 2 + 4 + 6 + 8 તેવી રીતે તમને n બરાબર પૂછેલું છે તો સૂત્ર શું હોય છે તો આપણે સમજવાનું છે કે સ્મોલ n એટલે કે n ભાગ્યા 2 કરીશું સૌપ્રથમ એટલે કે જેટલા અંક આપે છે તેને n ભાગ્યા 2 કરવાનું જો બેકી સંખ્યાનો સરવાળો પૂછે। અને સૂત્ર કેવી રીતનું હોય છે કે n + 1 આ એનું સૂત્ર જોવા મળે છે। તો જોઈએ અહીંયા શું કીધું છે કે 2 + 4 + 6 + 8 તેવી રીતે 20 સુધી છે તો આપણે સૂત્ર મુજબ શું હોય છે કે n = n ભાગ્યા 2 n કેટલા આપેલા છે 20 તો 20 ભાગ્યા 2 એટલે કે આપણને અહીંયા 10 જોવા મળશે તો આપણને n ની વેલ્યુ 10 મળી ગઈ। હવે સમજો સૂત્ર શું છે n + 1 એટલે કે 10 10 + 1 એટલે કે 10 × 11 એટલે કે આનો જવાબ આપણને 110 જોવા મળે છે। હવે પરીક્ષામાં તમે કન્ફ્યુઝ કેવી રીતે થઈ શકો છો અહીંયા જોશો અહીંયા શું છે 2 + 4 + 6 + 8 તેવી રીતે 20 સુધી છે એટલે કે આમાં ટોટલ અંક કેટલા 10 જોવા મળશે કે 1 2 3 4 તેવી રીતે તમે ગણશો કે ટોટલ 10 અંક છે। અને અહીંયા શું કીધું છે કે પ્રથમ 20 બેકી સંખ્યાનો સરવાળો એટલે કે આપણે સીધું કીધું છે કે n બરાબર આપણે 20 લેવાના છે એટલે કે તમે અહીંયા કન્ફ્યુઝ ન થતા સૂત્ર તો ખબર છે n + 1 એટલે કે શું 20 × 21 એટલે કે આનો જવાબ તમને 420 જોવા મળે છે। તેવી જ રીતે આપણે આ એક્ઝામ્પલ જોઈએ શું કીધું છે 2 + 4 + 6 તેવી રીતે 100 સુધી તો શું કરવાનું n = 100 ભાગ્યા 2 એટલે કે n બરાબર આપણને 50 મળી ગયા। સૂત્ર તો ખ્યાલ છે n + 1 એટલે કે 50 × 51 કરવાના છે એટલે કે આપણે ગુણાકાર કરી દઈએ તો શું થશે 5 × 5 અને 5 × 5 25 એટલે કે આનો જવાબ તમને 25 50 જોવા મળે છે। તો હવે જોઈએ આપણે કે જો એકી સંખ્યા આપેલી હશે તો શું કરીશું તો જોઈએ તો અહીંયા શું કીધું છે કે 1 + 3 + 5 + 37 સુધીનો સરવાળો શું થશે તો આપણે સમજી લઈએ કે સૂત્રને આપણે કઈ રીતે યાદ રાખીશું તો જો મેં એમ કીધું હોય 1 + 3 + 5 તેવી રીતે પ્લસ n તો અહીંયા શું કરવાનું કે સ્મોલ n બરાબર શું થશે કેપિટલ N + 1 ભાગ્યા 2 કરીશું અને સૂત્ર શું છે આનું n² જોવા મળે છે। તો આ એક્ઝામ્પલથી આપણે સમજી લઈએ તો આપણે શું કીધું છે કે કેપિટલ N 37 આપેલા છે અને આપણે સ્મોલ શોધવાના છે એટલે કે શું થશે 37 + 1 ભાગ્યા 2 એટલે કે 38 ભાગ્યા 2 એટલે કે n બરાબર આપણને 19 મળી ગયા। અને આપણને શું કીધું છે તો 1 + 3 અને અનંત સુધી છે અને સૂત્ર શું છે n² તો આપણે શું કરીશું n² = 19 નો વર્ગ અને 19 નો વર્ગ આપણને ખબર છે 361 જોવા મળે છે એટલે કે આ તમારો જવાબ મળી ગયો। તેવી રીતે આ એક્ઝામ્પલ જોઈએ અહીંયા શું કીધું છે કે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે કે આપણને સીધો n = 20 તો આપી દીધેલો છે તો આપણે સીધું સૂત્ર જ મૂકવાનું છે n² બરાબર શું થશે 20 નો વર્ગ અને 20 નો વર્ગ કેટલો જોવા મળે છે આપણને 400 જોવા મળે છે। જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।